ગુજરાતમાં દારૂબંધી છતાં ગ્રામજનોની મજબૂરી દારૂબંધી છતાં ગામમાં દારૂ પીવા સામે નિયમો બનાવવામાં આવ્યા છે। દારૂ પીતા પકડાશે તો ગામના પાંજરે પુરાશે। મહેસાણાના ખેરાલુના પાંછા ગામનો આ મોટો નિર્ણય। દારૂડિયાને જેલ પછી પહેલા પાંજરે પુરાશે। દારૂ મુક્તિ અને વ્યસન મુક્તિ માટે ગામે આ મોટો નિર્ણય લીધો છે। રાત્રે મળેલી ગ્રામસભામાં સમસ્ત ગામે શપથ લીધા છે। દારૂ પીધેલો પકડાશે તો જાહેરમાં પાંજરામાં પૂરવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે। દારૂડિયાને પૂરવા ગામમાં ખાસ પાંજરું બનાવવામાં આવશે। સરપંચ અને આગેવાનોની હાજરીમાં કડક અમલવારીની ખાતરી અપાઈ છે। समस्त પાંછા ગામને વ્યસન મુક્ત બનાવવા માટે યુવાનો અને વડીલો એકજૂટ થયા છે અને આ નિર્ણય લીધો છે। તો દારૂના દૂષણ સામે ગ્રામજનો દ્વારા આ મોટો નિર્ણય લેવાયો। સંપૂર્ણ ગામ વ્યસન મુક્ત બને એ દિશામાં પગલાં ભરવા માટે બાંહેધરી આપી છે અને અમે બધા ગામના આગેવાનો આજથી જ દારૂબંધી માટે ખૂબ પૂરો પ્રયત્ન કરીશું અને અમારા ગામમાં કોઈ પણ યુવાન કે કોઈ વડીલ દારૂ પીતા થાય નહીં, આ બધીમાંથી મુક્ત થાય અને બધાના સૂચન અનુસાર ગામમાં એક પોજરું પણ બનાવવાનું નક્કી કર્યું જેથી કરીને જાહેરમાં એને પૂરવામાં આવે તો એ કામ કરતો બંધ થઈ જાય। જાણકારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, દારૂના દૂષણને ડામવા માટે આ મોટો નિર્ણય ગ્રામજનો દ્વારા લેવામાં આવ્યો છે। જાણકારી શું વધુ આ મામલે? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના એક ગામ દ્વારા અનોખો નિર્ણય લેવામાં આવે છે જેમાં દારૂ પકડાય તો તેને જાહેરમાં જે ગામમાં પાંજરું મૂકવામાં આવ્યું છે તે પાંજરામાં પૂરવામાં આવશે। દારૂડીઓ પકડાય તો તે જેલ પછી જશે। પહેલા જે આ ગામમાં પાંજરું મૂકવામાં આવશે આ પાંજરામાં અને પૂરવામાં આવશે જેથી કરી અને તે ગામમાં એ જે ઈસમ હોય જે દારૂડી હોય તેને શરમ લાજના કારણે તે દારૂ પીવાનું બંધ કરે। ખેરાલુના પાંછા ગામે દારૂબંધી માટે ગામજનો દ્વારા ગ્રામસભા યોજવામાં આવી હતી અને આ ગ્રામસભામાં સ્થાનિક આગેવાનો, યુવાનો અને ગામજનો દ્વારા આ સામૂહિક નિર્ણય હોય છે તે લીધો છે। જી બિલકુલ, આભાર આપનું જાણકારી માટે કેતન। વાવથરાદના દિયોદરના ગોદા ગામે સિકોતર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કિસાન કોંગ્રેસ પ્રમુખ ઠાકરસિંહ રબારીની યુવાનોને વતન છોડવા માટેની અપીલ। યુવાનો વ્યસન, ફેશન અને વતન છોડી દો તેવું તેમણે જણાવ્યું છે। યુવાનો ધૂણવાનો શોખ મૂકી ધંધે લાગો તેવું તેમણે જણાવ્યું છે। વ્યસન અને ફેશનમાં સમાશો પતી ગયા છે તેવું તેમણે કહ્યું। ઠાકરસિંહ રબારીએ યુવાનોને અપીલ કરી છે। કામે લાગો અને યુવાનોને કહું છું વ્યસન, ફેશન ને વતન છોડી દો અને જેટલા ભુવાજીઓ છો એ સમાજને આશીર્વાદ આવો અને નવા યુવાનીઓને ખૂબ ધોળવાનો શોખ મૂકી અને ધંધે લાગો કારણ કે આપણે વ્યસન ને ફેશનમાં તમામ સમાજો પતી ગયેલા છે। રાજકોટના ધોરાજીના ભાદર પુલ પર અકસ્માતની ઘટના। રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો। જામકંડોરણાના ખજરૂડા ગામના રિક્ષા ચાલકને અકસ્માત નડ્યો। ધોરાજી ભાદર પુલ પર છકડું રિક્ષા પલટી મારી જતા ચાલક ઇજાગ્રસ્ત થયો। રિક્ષા ચાલક વિશાલભાઈ પરમારને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે। અમદાવાદના મણિનગરમાં ફૂટબોલ ગ્રાઉન્ડમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે હત્યા કરનાર 4 આરોપીઓની ધરપકડ કરી છે અને પૂછપરછ કરતા સામે આવ્યું છે કે મૃતક ચિરાગ તેની માનીતી બહેનને મુખ્ય આરોપી સાથે સંબંધ ન રાખવા માટે અવારનવાર ટકોર કરતો હતો। મૃતકની માનીતી બહેન અને મુખ્ય આરોપી મંથન વચ્ચે મિત્રતા હતી। જો કે ચિરાગે તેની માનીતી બહેનને મંથન સાથે સંબંધ ન રાખવા માટે કહ્યું હતું, જેને લઈને અગાઉ આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ આરોપીએ મૃતકને સમાધાન માટે બોલાવ્યો અને તેના 3 મિત્રો સાથે મળીને ચિરાગની હત્યા કરી નાખી। પોલીસે મુખ્ય આરોપી મંથન, જયદીપ, હર્ષિલ અને વિજય નામના 4 આરોપીઓને ઝડપી લીધા છે। ચિરાગ રાઠોડ જેમનું મૃત્યુ થયું છે એ એનો એક ફ્રેન્ડ છે નયન। આ નયનના જે સિસ્ટર છે એને ચિરાગ પોતાના માનીતા બેન તરીકે માનતો હતો અને આ એમના બેનનું એક ફ્રેન્ડ છે જે મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર કરીને છે, એ એનો ફ્રેન્ડ છે અને એની સાથે ત્યાં ઓફિસમાં સાથે કામ પણ કરે છે।
એટલે આ લોકોની વચ્ચે જે ફ્રેન્ડશિપ હતી એ બાબતને લઈ અને ચિરાગ થોડોક નારાજ હતો અને એણે વારંવાર આ બાબતે બંનેને જાણ કરી હતી. અને જ્યારે આ ઘટના બની ત્યારે પણ મંથન અહીંયા એમને સમાધાન કરવાના બહાને ચિરાગને બોલાવ્યો હતો. બોટાદના પાળિયા તાલુકાના તુરખા ગામે 15 જાન્યુઆરીના રોજ તીક્ષ્ણ હથિયારો વડે હુમલાની ઘટના સર્જાઈ હતી, જેમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું અને 5 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. સમગ્ર બનાવની વાત કરીએ તો 11 જાન્યુઆરીના રોજ 16 વર્ષીય દીકરીનું શાળાએથી પરત ફરતા સમયે અપહરણ થયું હતું. અપહરણમાં મદદ કરી હોવાની આશંકાએ સગીરાના પિતાએ આરોપીને ઠપકો આપ્યો હતો, જેમાં ઉશ્કેરાઈ જઈ આરોપી 15 લોકો સાથે ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો અને ઘરમાં હાજર લોકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે 4 લોકોને રાઉન્ડ અપ કર્યા છે, તેમજ વિવિધ ટીમો બનાવી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. છોકરી લઈને નીવડે વી ગયા હતા 4 લોકો જે નામ દીધા એ. પછી અમે રજૂઆત કરી, પોસ્કોની કલમ લગાવી. આ 4થો જમણ છે, હજી કોઈ જાતની ઈવડે પૂછપરછ કે કોઈ વસ્તુ કાંઈ કરી નથી. છોકરા અમે નજર સામે બધા રખડતા હતા. જવાબ એવો હતો કે અમે પછી થોડુંક પ્રેશર કરીને પૂછવાનું કર્યું ને, એટલે એ સાહેબ એમ કીધું કે 6 મહિના લાગે ને 12 મહિના લાગે. તો ઘરે આવીને સીધા ધોકા ને પાઇપો ને શરીર ને ધારિયા ને એવું લઈને આવેલા. એક બંદૂક પણ હતી. એક તો અમારી દીકરી લઈ ગયા 16 વર્ષની અને 4 જમણથી ધ્યાન દેતા નથી અને ઉપર જાતા કાઠીને લઈને આવીને અમને આવી રીતે હુમલો કર્યો. અચાનક દરબારોને લઈને દરબારનો સંપર્ક લીધો એટલે અમને ઈ આરોપી અહીંયા હાજર જોઈ. ખૂબ ગંભીરતાથી એમાં આરોપીઓની શોધખોળ કરવામાં આવી છે. આખા પ્રકરણ જે બન્યું છે એ આખા પ્રકરણની તપાસ અત્યારે ડીવાયએસપી SC/ST સેલ મનીષાબેન દેસાઈ એ કરી રહ્યા છે અને બધી ટીમો અમારી LCB થી માંડીને અને લોકલ પોલીસ એ બધી ટીમો આરોપીના પાછળ છે અને આરોપીની ખૂબ ટૂંક સમયમાં એટલે ધરપકડ કરવામાં આવશે. સુરતના ઓલપાડ પોલીસે 3 ખંડણીખોર કથિત પત્રકારો સામે ગુનો નોંધ્યો છે. આ ત્રણેય આરોપીઓએ ગુજરાત અસ્મિતાના નામે સોશિયલ મીડિયા પર પેજ બનાવ્યું હતું. તેમણે એક શખ્સનો આડકતરી રીતે ખોટો વિડીયો બનાવી તેની પાસેથી 10,000ની માંગણી કરી હતી. સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને વાયરલ કરવાની તેમજ આજીવન સજાવાળા ગુનામાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. આરોપીઓએ ફરિયાદીના ગળા પર ચપ્પુ મૂકી તેને મારી નાખવાની ધમકી આપી ખંડણી માંગવાનો આરોપ લાગ્યો છે, જેથી ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે સુભાષ પટેલ અને યજ્ઞેશ પટેલની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર એડવોકેટ સચિન પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે. ફરિયાદી ડરીને આ પ્રકારની વારંવાર ખંડણી માંગતા હોય આ લોકો આરોપીઓ, જેથી ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આ ત્રણેય ઈસમો ઉપર ગુનો દાખલ કરાવેલ છે. આ ગુનામાં સુભાષભાઈ પટેલ તથા યજ્ઞેશભાઈ પટેલની પોલીસે ધરપકડ કરેલ છે અને સચિન પટેલ જે છે તે હાલ વોન્ટેડ છે. સચિન પટેલ વિરુદ્ધ આ જ પ્રકારના ગુના અઠવા પોલીસ સ્ટેશન ખાતે તથા અડાજણ પોસ્ટે ખાતે અગાઉ પણ દાખલ થયેલ છે.